નમસ્કાર મિત્રો, મારું નામ મેહુલ ચૌહાણ અને મારુતિ એગ્રો વર્લ્ડની આ ચેનલમાં મિત્રો તમારું સ્વાગત છે। આજે આપણે ટોપ 5 સમાચાર વિશે વાત કરવાના છે અને ખાસ કરીને મિત્રો લોન માફીના મુદ્દા ઉપર આજે હું 2 થી 3 મિનિટ બોલવા માંગુ છું। કદાચ આ વિડીયો સરકાર સુધી પહોંચી જાય અને કદાચ જે મેં ઈમેલ લખેલા છે સરકારને એ કદાચ એ લોકો વાંચી લે તો આપણે થોડું ઘણું અપડેટ આપણને મળે। પહેલા સમાચારની મિત્રો વાત કરું તો ખેડૂતમાં આપણે જે 20મો હપ્તો મળે છે મિત્રો 2000 રૂપિયાનો, એની તારીખ આવી ગઈ છે। જૂન મહિનાની 20 થી 25 તારીખની વચ્ચે આપણને જે 20મો હપ્તો જે છે એ તમારા ખાતામાં આપણને મિત્રો જોવા મળશે। ટ્રેક્ટરની સહાયની યોજના જે છે એ ગુજરાત સરકાર દ્વારા આપણને આપવામાં આવી છે। ટ્રેક્ટરની સહાયમાં 1 લાખ રૂપિયાની સબસિડી હવે આપણને મળશે। જો આપણે ટ્રેક્ટરની ખરીદારી કરવા જાય તો આપણને 1 લાખ રૂપિયાની સબસિડી જે છે તેની યોજના આપણને મિત્રો મળશે। પાક ધિરાણની લોન માફીની મિત્રો વાત કરું તો આપણા ગુજરાતના ખેડૂત બોલે છે ને, આગળ આપણે વાત કરીશું, થોડું ઘણું આપણે લાંબો વિસ્તારમાં વાત કરીશું। આવાસ યોજનામાં મિત્રો 1,20,000 રૂપિયા સુધીની આપણને સહાય મળતી હતી, તે સહાય વધારીને હવે આપણને 1 લાખને મિત્રો 70,000 રૂપિયાની સહાય આપણને મળે છે। ત્યારબાદ હું વાત કરું આપણે પેન કાર્ડની, તો પેન કાર્ડ ઉપર હવે મિત્રો આપણને અપડેટ કરવું જરૂરી છે। પેન કાર્ડ જો તમારી પાસે જૂનું હોય તો એને અપડેટ કરવું મિત્રો હવે જરૂરી છે। નવા પેન કાર્ડમાં મિત્રો આપણને એક QR કોડનો એક સેક્શન હશે। કોઈ પણ ધારો કે મારી પાસે ગવર્મેન્ટ ઓફિસમાં જે પણ લોકો જતા હોય તો એની પાસે એક નાનું એવું યંત્ર હોય, ટૂલ હોય, જેને એ QR કોડ ખાલી સ્કેન કરે એટલે બધી જ માહિતી એના કોમ્પ્યુટરમાં આવી જાય। એ લોકોને જોઈને ટાઈપ કરવાની જરૂર નથી મિત્રો। અત્યારે તમે પેન કાર્ડ લેવા જતા હોય કે ક્યાંય પણ વસ્તુ તમે અપડેટ કરવા જતા હોય તો જ્યાં પણ ગવર્મેન્ટના એમ્પ્લોય છે એ એક વસ્તુ જોઈને ટાઈપ કરે છે મિત્રો। એ ઝંઝટ મારી હવે નહીં કરે, સીધું એક QR કોડ આવી જશે, તેમાં જ તમારી જે ડિટેલ હશે એ મિત્રો ફિલ થઈ જશે। તો તમારું પેન કાર્ડ જો અપડેટેડ ના હોય તો અપડેટેડ મિત્રો કરાવી લેજો। હવે આપણે વાત કરીએ મિત્રો લોન માફીના મુદ્દા ઉપર। મિત્રો લોન માફીની મિત્રો હું વાત કરું તો આપણને ગુજરાતની અંદર છેલ્લી જે લોન માફી હતી એ 2018માં થઈ હતી। આપણે બીજા રાજ્યોની વાત કરીએ જેમ કે દિલ્હી છે, રાજસ્થાન છે, તામિલનાડુ છે, આ બધા મિત્રો એવા રાજ્યો છે જ્યાં 2 થી 3 વખત લોન માફી મિત્રો થઈ ગઈ છે। હવે 2-3 વખત 2-3 લાખની લોન માફી થતી જેવું ત્યાં હોય તો ગુજરાતની અંદર મિત્રો કેમ નથી થતી એ એક મોટું ક્વેશ્ચન માર્ક છે। મોદી સરકાર જે છે તે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે, એ ક્યારે કરશે, એની ઉપર એક ક્વેશ્ચન માર્ક છે। અમે ટ્વિટરમાં બધે જ અમે ઈમેલ કરી દીધેલા છે, ટ્વિટરમાં અમે ટેગ કરી દીધેલા છે, હજી સુધી કોઈ રિસ્પોન્સ નથી આવેલો મિત્રો। આ વિડીયો જે છે એ લોકો સુધી પહોંચાડજો। બીજેપીના કોઈ પણ કર્મચારી હોય તો એને આ વિડીયો પહોંચાડો એટલે થોડોક એવો આપણને અપડેટ ત્યાંથી મળી શકે છે મિત્રો। સૌપ્રથમ આપણે હું એમ સમજું કે જે આપણે ખેડૂતો છે એ લોનમાં આવે છે કઈ રીતને મિત્રો, એના 2 કારણો છે। પહેલું કારણ કે કોઈ પણ એ વાવેતર કરેલું હોય અને કુદરતી આફત આવી જાય તો એનો બધો પાક જે છે મિત્રો એ નાશ થઈ જાય છે, એટલે એક લોનમાં આવે છે, એનું પહેલું કારણ। બીજું કારણ મિત્રો કે ખેડૂતને એના સાચા ભાવ જ નથી મળતા। 50,000નું મેં વાવેતર કરેલું હોય અને હું વેચવા જાઉં મિત્રો કે 70,000 કે 80,000 રૂપિયા મળે, એટલે કે હું 4 મહિના મિત્રો કામ કરું તો મને 30,000 રૂપિયા કે 20,000 રૂપિયા જ મિત્રો મને મળે। તો આના કરતાં તો મિત્રો વોચમેનની નોકરી કરીએ એ પણ મિત્રો સારું કહેવાય। તો લોન માફી ઉપર હું મિત્રો બોલવા માંગુ છું અને એક જે આપણા ભાવ વધારો છે એના ઉપર હું બોલવા માંગુ છું મિત્રો। આ 2 એવા મુદ્દા છે મિત્રો જેમાં ગુજરાતના કોઈ પણ નેતાઓ જે છે ને, જ્યારે આ 2 મુદ્દાઓ આવે ને તો ચૂપ થઈ જાય છે। એના ઉપર કોઈ પણ મીડિયા નથી કવર કરતી કે કોઈ પણ નેતા મિત્રો કવર નથી કરતા। એક ઈશુદાન ગઢવી કરીને એક છે, આમ આદમી પાર્ટીના નેતા છે, એ એક જ મિત્રો જે ખેડૂત માટે લડે છે। ગોપાલ ઇટાલિયા કરીને એક છે, એ ખેડૂત માટે મિત્રો લડે છે। અને હું એક થોડુંક એવા વિડીયો બનાવીને પ્રયાસ કરું છું કે આ વિડીયો કદાચ કોઈક ગવર્મેન્ટ એના એમ્પ્લોયને મળી જતો હોય ને કદાચ કોઈક થોડીક એવી પણ અપડેટેશન આપે આપણને ગુજરાતના ખેડૂતોને તો પણ મિત્રો સારું છે। તો વાત કરીએ આપણે કે બીજા રાજ્યમાં જો લોન માફી થઈ શકતી હોય તો આપણે ગુજરાતમાં મિત્રો કેમ નથી થતી? કેમ કે જો સરકાર મિત્રો એક જ છે, રાજ્ય મિત્રો 2 છે, ગવર્મેન્ટ તો એક જ છે। આ ગવર્મેન્ટ આ રાજ્યની અંદર મિત્રો 4 વખત લોન માફ કરી શકતી હોય તો ગુજરાતની અંદર મિત્રો 1 વાર તો મિત્રો લોન માફ કરી જ શકે। સરકાર કોઈક વાર એમ કહેતી હોય કે અમારું બજેટ હલી જાય છે તો મિત્રો અહીંયા 4 વખત આપણે લોન માફ કરીએ તો અહીંયા બજેટ નથી હાલતું મિત્રો, ગુજરાતની અંદર કરીએ તો મિત્રો બજેટ હાલી જાય એવું। તો આપણે એક ક્વેશ્ચન માર્ક છે મિત્રો। મેં ઈમેલ કરેલા છે સરકારને અને ઘણા બધા મેં એવા ઈમેલ કરેલા છે કે સરકારની અમુક વેબસાઇટ ઠપ થયેલી છે, અમુક વેબસાઇટ ચાલે છે, તો આ 2 વેબસાઇટમાં મિત્રો અંતર શું, એ બધા જ સ્ક્રીનશોટ હું મારા વોટ્સઅપ ગ્રુપમાં મૂકું છું મિત્રો અને બધાને ટેગ કરીને આપણે આગળ વધીએ છીએ। આના પછી આપણે લાસ્ટના એન્ડમાં આપણે ધરણા ઉપર પણ બેસવા તૈયાર છે કે આપણે
ખેડૂતનો જે બે મુદ્દા છે એ મિત્રો આપણે લોકો સુધી પહોંચાડીએ મિત્રો. તો ધન્યવાદ આપનો સાથ સહકાર માટે. અને વિડીયો જો મિત્રો ગમે તો લાઇક કરજો, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરજો. અને જો તમારી પાસે પણ કોઈ લોન હોય કે તમને પણ એવું ઈચ્છતા હોય કે મારે પણ મગફળીનો કોઈ કપાસનો ભાવ હું જ્યારે વેચવા જાઉં ત્યારે મને સારો ભાવ મળે, તો એના માટે એક વોટ્સઅપ ગ્રુપ છે અમારું, એના ઉપર અમે જોડાવ. જેટલા પણ આપણે ખેડૂતો જે છે એ એકજૂથ થઈએ અને આપણે ઉપર સુધી પહોંચીએ મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ.